હેલો બાળકો, આજે આપણે એક પ્રવૃત્તિ કરીશું, બરાબર? પ્રવૃત્તિમાં આપણે જોશું કે કઈ વસ્તુ પાણીમાં ઓગળે છે અને કઈ વસ્તુ પાણીમાં ઓગળતી નથી, અને સાથે સાથે આપણે એ પણ જોશું કે પાણીનો રંગ બદલાય છે કે નથી બદલાતો. ઓકે? હવે આપણને ઈશિતા કહેશે કે આપણે જે પ્રવૃત્તિ કરી છે એમાં કઈ કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરેલો છે. ચલો ઈશિતા, કયો છે બેટા? પહેલા 5 પ્લાસ્ટિકના ગ્લાસ છે, તેમાં અડધું પાણી ભરેલું છે, અને ખાંડ, મીઠું, લીંબુ, હળદર અને સાબુનું પાણી, અને આમાં લોટ, તેલ, પછી ખાવાનો સોડા અને શરબત અને મગની દાળ. ચલો બાળકો, તો હવે વીરભદ્ર આપણને કહેશે કે ખાંડ પાણીમાં નાખશે અને ખાંડ પાણીમાં ઓગળે છે કે નથી ઓગળતી અને પાણીનો રંગ બદલે છે કે નથી બદલતી. બરાબર? ચલો વીરભદ્ર, નાખો જોઈએ ખાંડ. હવે બાળકો જોવો તો ખાંડ પાણીમાં ઓગળી ગઈ કે નથી ઓગળી? અને પાણીનો રંગ બદલાણો, હા કે ના? ઓકે, ચલો બાળકો, હવે આપણને કીર્તિ પાણીમાં મીઠું નાખીને કહેશે કે પાણી મીઠું રહ્યું એ પાણીમાં ઓગળે છે કે નથી ઓગળતું, અને પાણીનો રંગ બદલાય છે કે નથી બદલાતો. ચલો કીર્તિ, નાખો મીઠું બેટા. ચલો હવે આપણને દીપિકા લીંબુનો રસ ગ્લાસમાં નાખીને કહેશે કે લીંબુનો રસ પાણીમાં ઓગળે છે અને રંગ બદલે છે કે નથી બદલતો. ચલો દીપિકા. જો બાળકો, લીંબુનો રસ પાણીમાં ઓગળે છે? પાણી રંગ બદલે છે? તો લીંબુનો રસ પાણીમાં ભેળવવાથી શું થાય છે? પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો રંગ બદલતો નથી. ચલો બાળકો, હવે આપણને ડેની છે ને પાણીમાં હળદર નાખીને બતાવશે કે પાણીમાં હળદર ઓગળે છે કે નથી ઓગળતી અને રંગ બદલે છે કે નથી બદલતી. ચલો ડેની. ચલો બાળકો, હવે કયો જોઈ કે હળદર પાણીમાં ઓગળે છે? પાણીનો રંગ બદલાય છે? એટલે હળદરને પાણીમાં નાખવાથી પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો પણ રંગ બદલાઈ જાય છે. ચલો બાળકો, તો હવે આપણને દ્રષ્ટિ કહેશે સાબુનું પાણી ગ્લાસમાં નાખીને કે સાબુનું પાણી ગ્લાસમાં ઓગળી જાય છે અને રંગ બદલે છે કે નથી બદલતી. ચલો દ્રષ્ટિ, નાખો જોઈએ પાણી. હવે બાળકો જોવો, સાબુનું પાણી જે છે એ પાણીમાં ઓગળે છે? પાણીનો રંગ બદલાય છે? તો શું થાય છે? સાબુનું પાણી રહ્યું એને પાણીમાં નાખવાથી શું થાય છે? પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો પણ રંગ બદલાઈ જાય છે. ચલો હવે કલ્પેશ આપણને કહેશે કે લોટ પાણીમાં ઓગળે છે કે નથી ઓગળતો અને પાણીમાં રંગ બદલાય છે કે નથી બદલાતો. ચલો કલ્પેશ, નાખો. ચલો બાળકો, લોટ છે એ પાણીમાં ઓગળે છે? રંગ બદલે છે? તો લોટ પાણીમાં ઓગળતો નથી અને રંગ પણ બદલી જાય છે. ચલો બાળકો, હવે સ્મિત આપણને કહેશે દાળ નાખીને કે પાણીમાં ઓગળે છે અને રંગ બદલે છે કે નથી બદલતી. ચલો સ્મિત, નાખો દાળ. દાળ પાણીમાં ઓગળે છે? પાણીનો રંગ બદલે છે? તો દાળ પાણીમાં ઓગળતી નથી અને રંગ પણ બદલતી નથી. ચલો બાળકો, હવે પાયલ બા આપણને કહેશે કે શરબત પાણીમાં ઓગળે છે કે નથી ઓગળતો અને રંગ બદલે છે કે નથી બદલતો. ચલો કરો બેટા. ચલો બાળકો, હવે કયો જોઈ શરબત પાણીમાં ઓગળે છે? પાણીનો રંગ બદલે છે? તો શરબતને પાણીમાં નાખવાથી પાણીમાં ઓગળી જાય છે અને એનો રંગ પણ બદલાઈ જાય છે. ચલો બાળકો, હવે આપણને ઈશિતા કહેશે કે ખાવાનો સોડા પાણીમાં નાખવાથી પાણીમાં ઓગળી જાય છે અને રંગ બદલે છે કે નથી બદલતો. બરાબર? નાખો ઈશિતા પાણીમાં. જો ખાવાનો સોડા પાણીમાં નાખવાથી પાણીમાં ઓગળી જાય છે? રંગ બદલે છે? તો ખાવાનો સોડા પાણીમાં નાખવાથી પાણીમાં ઓગળી જાય છે અને રંગ બદલતો નથી. ચલો બાળકો, હવે આસ્તિક આપણને કહેશે તેલ નાખીને પાણીમાં કે તેલ પાણીમાં ઓગળે છે અને રંગ બદલે છે કે નથી બદલતું. બરાબર? ચલો આસ્તિક, નાખો જોઈએ તેલ. જો બાળકો, તેલ પાણીમાં ઓગળે છે? પાણીનો રંગ બદલાય છે? તો તેલ પાણીમાં ઓગળતું નથી અને રંગ પણ બદલતું નથી.